વડોદરામાં ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા છે। વોર્ડ નંબર 17ના નિર્મલ પાર્ક યુવક મંડળના ગણેશજી પર અસામાજિક તત્વોએ ઈંડા ફેંક્યા। સંવેદનશીલ વિસ્તારમાં ગણેશજીની મૂર્તિ લઈ લોકો પસાર થતા હતા ત્યારે આ ઘટના બની। મોડી રાત્રે લગભગ 3 વાગ્યા આસપાસ આ ઘટના બની હતી। પાલિકાના દંડક ભાજપના કોર્પોરેટર દોડી આવ્યા। ધાર્મિક લાગણી દુભાયાની પોલીસ સ્ટેશનમાં અરજી થઈ છે। ઘટના મામલે વીએચપીએ કડક કાર્યવાહી માંગ કરી છે। મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ કડક કાર્યવાહી અને આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કીધું છે કડક કાર્યવાહી કરાય અને તે સમક્ષ માંગ કરાઈ છે। પોલીસે 7 શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે। ધાર્મિક લાગણી દુભાઈ છે લોકોની, જેથી લોકોએ ગૃહ રાજ્ય મંત્રી સામે અરજી કરી છે અને આ તરફ તેઓએ કીધું છે કે કડક કાર્યવાહી થાય, કડક કાર્યવાહીની માંગ કરી છે। ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકાયા છે। મોડી રાત્રે જે ઘટના બની તેને લઈને વીએચપીના કાર્યકર્તાઓમાં ભારે રોષ છે। આવા વડોદરા શહેરની શાંતિને ડોળવા માટેના કૃત્યો તરીકે આને ગણાવવામાં આવે। ફરિયાદીના કહેવા મુજબ બંને બાજુથી ઈંડાનો મારો થયો છે, તો એક બાજુથી જો મારો થયો હોય તો આપણે એને કોઈની ટીખળ ગણી શકીએ, પરંતુ જ્યારે બે બાજુથી મારો થયો હોય ઈંડાનો, ત્યારે આપણે ચોક્કસ એક ષડયંત્રનો ભાગ ગણી શકાય। તો આ ષડયંત્રની પાછળ કયા પરિબળો જવાબદાર છે એ પરિબળોને શોધી અને પોલીસ યોગ્ય કાર્યવાહી કરે એવી વિશ્વ હિન્દુ પરિષદની માગણી છે। અસામાજિક તત્વોએ ગણપતિ પર ઈંડા અને બધા છોકરાઓ પર ઈંડા રાત્રે ફેંકવામાં આવેલા। પોલીસ પાસે મારી માંગણી એવી છે કે આ જે બી અસામાજિક તત્વો છે એના પર કડક ને કડક કાર્યવાહી કરે અને એમના પર કોઈ ગુનાહિત આગળનું કાર્ય હોય એના પર હજુ કડક પગલાં લઈને કાર્યવાહી કરવામાં આવે। સાહેબ એમ તો કંઈક અંદાજ નથી, પણ લગભગ મારા હિસાબે 3-4 જણા બે સાઈડથી ઈંડા પડતા હતા અમારા પર। એટલે આંગણવાડીથી લઈને માંજરપુર જતા હતા તો રસ્તામાં પાણી ગેટની થોડું આગળ આવ્યા ત્યાંથી ઉપરથી ઈંડા ફેંકવામાં આવ્યા છે। અમારા ગણપતિની મૂર્તિને ઈંડા પડ્યા છે, અમારા છોકરાઓ ઉપર પડ્યા છે। રોડ ઉપર પોલીસ અવેલેબલ હતી તો બી પડવા આવે। પોલીસે એક્શન લીધો છે, બધા આવી ગયેલા, બધી તપાસ ચાલુ છે, હજુ કોઈ મળ્યું નથી। આ ગુના સંદર્ભે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। તેની તપાસ અત્યારે ચાલુ છે। જુદા જુદા શંકાસ્પદોની પૂછપરછ ચાલુ છે। જુદા જુદા એંગલથી તપાસ ચાલુ છે, સીસીટીવીની તપાસ ચાલુ છે અને આ ગુનાના સંદર્ભે વ્યવસ્થિત તપાસ કરીને જે કોઈ પણ આરોપી હશે તેઓને સખતમાં સખત શિક્ષા થાય એવી કાર્યવાહી કરવામાં આવશે। ગણેશ મહોત્સવ દરમિયાન વડોદરાની શાંતિ ડહોળવાનો પ્રયાસ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો છે, ત્યારે જે જગ્યા પર ઘટના બની છે ત્યાં અમે પહોંચ્યા છે। આપ જોઈ શકો છો કે સિટી વિસ્તારમાં જે પાણીગેટ દરવાજો છે, જે ત્યાંથી માંડવી તરફ જઈએ તેની વચ્ચે આ મદાર માર્કેટ છે, ત્યાં એક ધાર્મિક સ્થાન આવેલું છે। ધાર્મિક સ્થાનની બિલકુલ પાસે જ કહી શકાય કે જ્યારે વોર્ડ નંબર 17ના નિર્મલ પાર્ક સોસાયટીના યુવક મંડળના ગણેશજી રાત્રે 3 વાગ્યા અહીંયાથી યુવક મંડળના લોકો લઈ જઈ રહ્યા હતા, તે દરમિયાન એકાએક બંને તરફથી જે છે તે ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા, તે પ્રકારના આક્ષેપો મંડળના યુવકો દ્વારા કરવામાં આવ્યા છે, જેને લઈને સિટી પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી છે। આપ જોઈ શકો છો કઈ રીતના આ સમગ્ર ઘટના બનતાની સાથે જ જે વડોદરા પોલીસ સ્ટેશનના વિવિધ અધિકારીઓ છે તેઓ તપાસમાં લાગી ગયા છે કે કઈ જગ્યાથી આ ઈંડા ફેંકાયા છે, કારણ કે જે રીતના ગણપતિ પર ઈંડા ફેંકીને તેને અપવિત્ર કરવામાં આવી છે મૂર્તિને, તેને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ છે અને જે જવાબદારો છે તેમની સામે કાર્યવાહી કરવા માટે માંગણી ઉઠી છે। મહત્વની બાબત છે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, પાલિકાના દંડક સહિતના તમામ લોકો પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ધાર્મિક લાગણી દુભાઈ હોવાના કારણે જે પણ જવાબદાર તત્વો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગણી કરવામાં આવી રહી છે। જે રીતના વાત કરવામાં આવે તો હજુ તો ગણેશ ઉત્સવની શરૂઆત થઈ છે અને તેવામાં જ આ પ્રકારની ઘટના એ શહેરમાં શાંતિમાં પલીતો ચાપવા જેવી ઘટના છે અને તેને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા એકદમ કડકાઈથી અને સતર્કતાપૂર્વક આ સમગ્ર મામલામાં તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ બાદ કયા તત્વો સામે આવે છે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે જે રીતના જે વિસ્તાર છે તે સંવેદનશીલ વિસ્તાર છે, સંવેદનશીલ વિસ્તારમાં જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય તો તેની ઇફેક્ટ અન્ય વિસ્તારોમાં પણ થતી હોય છે અને તેના પડઘા બીજા કોઈ વિસ્તારમાં ન પડે તે માટે ખાસ વડોદરા પોલીસ દ્વારા તમામ વિસ્તારમાં સતર્કતા દાખવી દેવામાં આવી છે અને જે નિર્મલ પાર્ક યુવક મંડળના જે અરજી આપવામાં આવી છે પોલીસ સ્ટેશનમાં, તે અરજીના આધારે પોલીસે તપાસ તેજ કરી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।